તરફ વેરાવળ નગરપાલિકાની બેદરકારી સામે નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, જેમાં પાટણના વોર્ડ 2 અને 3 માં કોંગ્રેસ દ્વારા ફરિયાદ નિવારણ કેમ્પનું આયોજન, જેમાં સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નબળી કામગીરીથી હવે વિસ્તારમાં ગટરના પાણી સતત ભરાઈ રહ્યા છે। સતત પરિસ્થિતિ વિકટ બની રહી છે। એમએલએની વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। કોંગ્રેસ દ્વારા સ્થાનિકો માટે હવે ફરિયાદ નિવારણ કેમ્પ જેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એમએલએની વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવવાની પણ ચીમકી અત્યારે કરવામાં આવી રહી છે। સતત ઘણા દિવસોથી હરેક વોર્ડમાં 1 થી 11 વોર્ડમાં વોર્ડ વાઇઝ જે ફરિયાદ લોકોની હોય નગરપાલિકાને અનુલક્ષીને કે જે પાણી, ગટર, લાઇટ અને અન્ય સમસ્યા હોય એના ફોર્મ લઈને ભરવા માટે નીકળ્યા છે। ત્યારે તમામ વોર્ડોમાં 1 થી વોર્ડ લઈને તમામ વોર્ડોમાં ખૂબ મોટી પ્રમાણમાં લોકોની સમસ્યા છે। નગરપાલિકાની સંપૂર્ણ રીતે બેદરકારી આવી રહી છે। નગરપાલિકા દ્વારા લોકોના પાસેથી ટેક્સ લેવામાં આવે છે। વેરાવળ પાટણ ભીડિયા નગરપાલિકા દ્વારા લોકો પાસેથી ટેક્સ લેવામાં આવે છે, પણ જરાય કામગીરી કરવામાં નથી આવતી।